પશ્યંતી જ્ઞાન ચક્ષુષા આપણે જ્ઞાનની આંખોથી ઓળખવા માટે ભગવાનની ભગવત ગીતાનું પાન કરીએ જ્ઞાનની આંખો આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખો જ્ઞાન હોય ને તો સીતારામ દેખાય નહીતર શું દેખાય આપણે ભગવાન સવારમાં ઉઠીએ ને કહીએ ને કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમુલ્લે સરસ્વતી કરમધ્યે તુ ગોવિંદ પ્રભાતે કરદર્શન હકીકતમાં આપણે આમ જોવા જઈએ ને તો સવારમાં ઉઠીએ આંખ મારી ઉઘડે ને તો ભગવાનનો ઉપકાર માનવો જોઈએ કે મને ઉઠાડ્યો નહીં ત્યારે ક્યાં હતો કોને ખબર હા એટલે ત્યાં મને નાના મૃત્યુમાંથી જન્મ પાછો નવો આપ્યો રોજ નવો જન્મ ઉઠ્યા પછી તો પણ માણસ ભૂલી જાય કે તો આ એમ ઉઠતા હોય ને હા અને ઘણા તો હુવાનો ઢોંગ કરે ને એને ઉઠાડી ન હગાય હા ઊંઘેલાને ઉઠાડી શકાય પણ જે ઢોંગ કરતો હોય હુવા એને ન ઉઠાડી ઘણા એનાથી આમ દાંત છે ને દાંતની દોઢ વળી જાય એવું નહીં કહેતા એ નાટક હોય ને હા એટલે આપણે આમ ગમે એમ ખોલીએ ને તો એ દાંત ભેગા કર્યા હોય ને એ ખુલે નહીં મેં તો એક જગ્યાએ કીધું કે અગરબત્તી હળગાવી લેતા હોય તો કામ હમણાં અડાડું ને એટલે હમણાં ખુલી જાય તો એની મેળે ખુલી એટલે દાંતની દોઢ વળી ગઈ હા ભરતા હોય એવો પાછા એ કે જો હમણાં અગરબત્તી અડશે ને તો મારા બેટા ફોન લા પડશે એટલે ધ્યાન રાખવાનું નાટકમાં પણ એવું પાછું ભજવવાનું આવતું હોય પણ આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું એનો મતલબ જ એ છે કે મને ભગવાન દેખાય એનું કારણ છે કે ભગવાને મને મનુષ્ય દેહ આપ્યો છે આ મોટા મોટી ભેટ છે ને એમાં આ હાથ આપ્યો 84 લાખ એમાં કોઈને હાથ નથી આપ્યો ચિંપાજીને હાથ જેવો આપ્યો પણ ચિંપાજી હાથ તરીકે ઉપયોગ કરતો નથી અને થાય પણ નહીં કારણ કે પહેલો આંગળી અને અંગૂઠો ભેગો થાય ત્યાં લખી શકાય એને એ થતું નથી એટલે એ લખી શકે નહીં ગમે એવું પઢાવો પણ રે જનાવરનું જનાવર પણ માણસને મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર આપ્યો એને એ નથી આપણે તો એ બધામાં ડખે સડીએ જાય તો પાછો ઊંધે પાટે સડી જાય પણ આપણે પહેલા દીકરીઓ હાહરે જાતીઓ ને તો બધા વાહન લઈ દેતા કોઈ ગોળી લઈ દે કોઈ બેડું લઈ દે કોઈ ત્રાસ લઈ દે કોઈ કથરોટ લઈ દે અને પછી અભરાઈએ મૂકે હવે તો અભરાય જ નથી માળિયા આવ્યા ને એને દરવાજા આવ્યા એટલે કે વરહે ને વરહે ગણવાન માથાકૂટ નહીં જોઈએ તેની ગણી હવે તાંબા પિત્તળ રહ્યા જ નથી હા સીધું લિક્વિડ લાવીને ધોઈ નાખો એવા જ આવ્યા લોખંડમાં ખાવા વાળા થઈ ગયા તાંબા પિત્તળમાં પેલા જમતા અને એ આપેલી વસ્તુ અભરાઈએ રાખે અને દીકરી હવારમાં કામ કરતા કરતા ઝાપટતી હોય ને એટલે ગોળી દેખે ને એટલે કે આ મારી માસી આપી એટલે અહીં માસી દેખાય આ મારી કાકી આપી એટલે અહીં કાકી દેખાય એક એક વસ્તુ જોતી જાય એમ બધાના ચિત્ર એના મનમાં આવતા જાય એમ મને ભગવાનનો હાથ દેખાય ને એટલે મારો ભગવાન અહીંયા દેખાય કારણ કે હાથ મને આપ્યો નહીં તો ઘણા કે હાથમાં હું દેખાય રેખા અને બહુ થાય તો છાલા પડ્યા હોય એ દેખાય અને કા વાઢિયા દેખાય પણ એ નથી જોવાનું શું હાથને જોઈએ એટલે મને ખબર પડે કરાગ્રે વસ્તે લક્ષ્મી હાથના આગળના ભાગે લક્ષ્મીનો વાસ છે કરમૂલ્ય સરસ્વતી આ હાથના મૂળમાં સરસ્વતી એટલે વિદ્યાનો વાસ અને કર મધ્યે તો ગોવિંદ હાથના મધ્ય ભાગમાં ભગવાનને બેઠા છે એટલે આપણે પ્રસાદ પણ પહેલા મારું ભગવાન હાથમાં લે પેલા લે અને પછી હું આરોગું એટલે કર મધ્યે તો ગોવિંદ ઘણાને એવું લાગે વૈષ્ણવ કાન ભગવાન બેઠા અરે ભાઈ સરસ્વતી વધે તોય અભિમાન આવે ભગવાનના હાથમાં લગામ રે વૈષ્ણવ છે લક્ષ્મી વધે તો પણ અભિમાન આવે એટલે એની લગામ પણ ભગવાનના હાથમાં એટલે બે બાજુથી લગામ પકડીને બેઠા ને જાજા છોકરા હોય ને એને ડોશીઓને શું છે ગીધ જેવી જિંદગી થઈ જાય હો બે બાજુ ઘોરિયા હોય અને પછી દોરી હાંકા કરે અને ભગવાનની બે બાજુ દોરી ખેંચા કરે તારી વિદ્યા વધે તોય તારો આટો ઢીલો કરું અભિમાન વધે તો અને બહુ રૂપિયા વધે તોય આટો ઢીલો કરું એ દોરી ટાઈટ કરે એટલે ભગવાનને વૈષ્ણવ બેહાડ્યા છે અને એ યાદ કરવાનું આવતીકાલે પડ્યો છે ને બરાબર ને આહાડ મહિનાનો એટલે કાલથી આપણે શ્લોક બદલવાના છે કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમૂલ્ય સરસ્વતી બરાબર
એટલે અને સવારમાં હાથના દર્શન કર્યા પછી હાલે નહીં, એટલે આપણે પૃથ્વીને પણ નમસ્કાર કરી. સમુદ્ર વસને દેવી પર્વતસ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યામ પાદ સ્પર્શ ક્ષમસ્વ મે. તો એ શ્લોક પણ એવું જ કહેવા માંગે છે કે સમુદ્ર વસને દેવી, સમુદ્રની ફરતીકુર સમુદ્ર વચ્ચે વસનારી હે દેવી પૃથ્વી, પર્વત સ્તન મંડલે, પર્વત જેવા તારા સ્તન, અને મારે તારો ખોળો ખૂંદા સિવાય હાલે એમ નથી, એટલે તારી ઉપર પગ મૂકતા પહેલા હું ક્ષમા માંગુ છું. કારણ કે વિષ્ણુ પત્ની નમસ્તોભ્યમ, તું વિષ્ણુની પત્ની છો. હવે આ મહત્વનો મુદ્દો આવે એટલે ખરેખર તો પૃથ્વી આપણી માં થઈ, વિષ્ણુ આપણો બાપ, આ નક્કી થયું ને. તો ધરતીને આપણે માં કહીએ, અને ધરતી માં ઉપર બધું વધે ત્યાં સુધી વાંધો નહીં, પણ પાપ વધે એનાથી સહન થતું નથી. અને પછી આપણે નમસ્કાર કરી લઈએ, હે કૃષ્ણ વંદે જગત ગુરુ. મારો કોઈ ગુરુ ન હોય તો કઈ નહીં, પણ કૃષ્ણ મારો ગુરુ. કૃષ્ણ વંદે જગત ગુરુ, આખા જગતનો ગુરુ. એટલે આપણે કાયમ એને યાદ કરીએ. શ્રીમદ ભગવદ્ ગીતા 3 અધ્યાય 35મો શ્લોક આપણે જોઈએ. ભગવાન કહે છે, પરધર્મો ભયાવહ, બીજાનો ધર્મ મારા માટે ભયાવહ છે. કેવી રીતે? પરધર્મના 2 અર્થ છે. એક બ્રાહ્મણનું કામ ક્ષત્રિય ના કરે, ક્ષત્રિયનું કામ બ્રાહ્મણ ન કરી, એ ભયાવહ છે. પછી ક્ષત્રિયનું કામ વૈશ્ય ન કરી શકે, ને વૈશ્યનું કામ ક્ષત્રિય ન કરી. પછી વૈશ્ય શૂદ્રનું કામ ન કરી શકે, શૂદ્ર વૈશ્યનું કામ ન કરી. આ પર ધર્મ ભયાવહ. અને બીજા નંબરમાં, મારો ધર્મ ગમે તેવો હોય, ભાંગો તૂટ્યો, પણ બીજાનો ધર્મ મને યોગ્ય નથી. કોઈ કે મુસ્લિમ હારું, કોઈ કે ફલાણું હારું, કોઈ કે આ હારું. ભાઈ એ હારું હોય છે એના માટે, એ તો દરેક માને પોતાનો છોકરો હારો લાગે. પછી શેડા વાળો હોય કે બાડો બોબડો હોય કે લૂલો લંગડો હોય, પણ માને હારો લાગે એમ એનો હારો લાગે. પણ આપણા ભારતમાં તો 50 કરોડ એવા છે ને કે આપણા જ દેશને ગાળો દેવા વાળા છે. હા, તો પછી ભાઈ તું અહીં હું ગમે ને રહેશો, અહીંથી વયો જા ને, કોણ તને રોક્યો? હા, તારી પાસે રૂપિયા ન હોય તો ટિકિટ નામે આલીશ, પણ અહીંથી નીકળ. જે દેશમાં હું રહું છું એને મારે વફાદાર રહેવું જોઈએ. ખામી હોય છે તો દરેકમાં રહેવાની, અને ખામી હોય છે તો સુધારવાનો પ્રયત્ન કરવો, પણ મારા દેશને બદનામ ન કરો. આપણે તો આપણે સોસાયટીને બદનામ કરીએ નહીં. ઘણી કે આવા દો ને, અમારી સોસાયટીમાં તો બધા આરામખોર રહેશે, તો તારે શું ડાયચું? તું વયો જા ત્યાંથી. સોસાયટીને બદનામ કરે, ગામને બદનામ કરે, શહેરને બદનામ કરે, અને રહેતા રહેતા આખા દેશને બદનામ કરે. તો એ ન થવું જોઈએ. જાપાનના માણસો નાનેથી જન્મે ત્યાંથી એને પોતાના દેશભક્તિ એની ગણથુથીમાં આપેલી છે. મારો દેશ રહેવો જોઈએ, હું ના રહું તો કંઈ નહીં. કંઈક અબજો આવ્યા ને કંઈક ગયા, અને કંઈક જવા માટે તૈયાર છે, પણ મારો દેશ કાયમ રહેવાનો છે. અહીં તો મોગલો આવ્યા, મુસ્લિમો આવ્યા, અને જરાસંઘ જેવા આવ્યા, અને અંગ્રેજો આવ્યા, અને બધા ગયા, પણ આપણે ન્યા છે. ભારત ત્યાં ને ત્યાં દેશ છે. એટલે પરધર્મો ભયાવહ. અટાણે કેવું થઈ ગયું છે, માણસ લાલચમાં ધર્મ બદલી નાખે. જેમાં માણસ મુસળ બદલે ને એમ ધર્મ બદલે. હવે તો છોકરીઓ એવું થઈ ગયું છે. હા, જેમ ચપ્પલ બદલે એમ ધણી બદલે. હા, આજે હું પેપર વાંચતો હતો, એટલે મેં તો એના ઉપરથી કીધું. હું તો પેપર વાંચતો હતો, રોજના કોર્ટમાં 2400 કેસ છૂટાછેડાના જાય છે. બોલો, હવે સાડું નવું છે. અને પેલા તો બૈરા એમ કહેતા કે એક ભવમાં 2 ભવ ના કરો. આજે એને તો એવું કઈ છે જ નહીં. તું નહીં, તારો ભાઈ લે. આ ખરેખર જોવા જઈએ ને કે એ કયા સંસ્કારો, અને આજે કઈ રીતે આ પશ્ચિમી સંસ્કૃતિમાં ત્યાં વરસમાં 3 વાર લગ્ન કરે. હો, આજે આ 4 મહિના પહેલા આની રહેવો હોય તો 6 મહિના પછી ઓની રહેવો હોય, એમાં નક્કી નથી હોતું. એવું આપણે અહીંયા આવી જાય રહેતા રહેતા.
કારણ કે અટાણે જે મેં કાલ પરમ દિવસે પેપરમાં વાંચ્યું એની ઉપર એવું લાગે છે કે રોજના 2400 કેસ, એટલે હા પૈણતા નહીં હોય એટલા છૂટાછેડાના જાતા છે. આમાં તો પસા વર્ષ પછીની મંડી ગયું છે હવે તો મીડા કરવા. એક તો માજી 75 વર્ષ ના ગયા છૂટાછેડા જોઈ. હા માજી કે હવે કેટલા વર્ષ રહ્યા કે હાંસવી લ્યો ને કે નથી હાંસવાય એમાં હવે કે 10 દાડા નથી જાય. તો કેમ તો કે ડોહો બોલ બોલ કરે. હા કે ક્યાંય હક લેવા નથી દેતો. કે તમારે બોલ નાખવાનું, એમાં શું થઈ ગયું? જજ સાહેબ કે તમારે બોલ નાખવાનું. તો કે હું બોલું પણ ડોહો કે મશીન કાઢ નાખે. હવે આ તકલીફ પછી કે હવે છૂટું થવામાં જ મજા. અને કોઈ હામા વાળો બોલે છે એને વોલ્યુમ તો આપણા હાથમાં નથી, એનું વોલ્યુમ તો આપણા હાથમાં નથી. એટલે પછી ધડાધડ હાલતી હોય કે આખી જિંદગી તું બોલી, હવે કે હું બોલું. અને એટલે કીધું જો કે પરધર્મનું પાલન વર્તમાનમાં સુગમ દેખાય છે, તથાપી પરિણામમાં તે સિદ્ધાંતની રીતે જોતા પરિપ્રદ છે. બીજાનો ધર્મ અત્યારે માણસને ઘણે પરિણામ સારું દેખાવા લાગે પરધર્મનું, તથાપી પરિણામમાં તો સિદ્ધાંતની રીતે જોતા ભયપ્રદ છે. જો મનુષ્ય સ્વાર્થ ભાવનો ત્યાગ કરીને પરહિતને માટે સ્વધર્મનું પાલન કરે તો તેને માટે ક્યાંય કોઈ ભય રહેતો નથી. આપણે આપણા કર્તવ્યનું પાલન કરીએ ને તો કોઈ ભય નથી. અને હંમેશા ખોટું બોલનારો, ખોટું કરનારો બીજાને સુખી કરી શકે પણ પોતે સુખી થતો નથી. બીજાને રાજી કરી શકે પણ પોતે આનંદિત થતો નથી. કારણ કે એ જે ખોટું કરનારો છે ને એને સતત મગજ દોડાવવું જ પડે. દોડે રાતે હોતું હોય ને ઊંઘ ન આવે કે હવે આના પછી કઈ કપટ રચું તો આમ થાય, ક્યાં કપટ રચું તો આમ થાય. ખરેખર કૃષ્ણ ભગવાને શકુની ને દુર્યોધનને ને ધૃતરાષ્ટ્રને બધાને કીધું હતું કે તમે કપટ રચવામાં ક્યારેય નવરા રહ્યા નથી, એટલે કલ્યાણની વાત વિચારી શક્યા નહીં. અને કૃષ્ણએ કીધું હતું તમે કપટ કરો ને હું ઉખેરા કરું. હા, કારણ કે લાક્ષાગૃહ બનાવ્યો ત્યારે સામે ભગવાને વિદુરને કીધું હતું કે આની રક્ષાનું ધ્યાન તું રાખજે. વિદુર ત્યારે વડાપ્રધાનમાં હતા એટલે વિદુરે ભોયરું તૈયાર કરાવી રાખ્યું. પણ સહદેવને વચન હતું, સહદેવ પાસે વચન લીધું હતું કે તને પૂછે તો જવાબ દેવો નહીં, તર નહીં. ભીમ બધા લઈને ભાગ્યો તો ખરો. હા, કે હવે રસ્તો ક્યાં? સહદેવ ને પૂછે તો કે ને સહદેવ જાણતો હતો. હા, એટલે કે મુગા ભાઈ ને કે ક્યાં જવું? તો કે પૂછ તો કહું ને. આ મારી ભાષા છો પણ આમાં જુદું લખેલ, એટલે આ જ રીતનું છે. પણ આપણે એ રીતના લેવાનું. હકીકતમાં ભીમે કીધું કે ભાઈ રસ્તો બતાય, તો કે તું ઉભો ત્યાં પાટું માર એટલે હમણાં ભોયરો નીકળશે. હા, આ મહાભારતમાં લખેલું છે. પણ આપણે થોડુંક હાસ્યમાં લઈ જવું પડે ને, ગંભીર વિષય. એટલે હું આપણી રીતે આપણે ગામડામાં નથી બેઠા ભાઈ ને કે કેતો નથી, કહ્યું ના કહીએ છે. હા, તો ઓઈલો હામો પૂછો, હામા વાળો બોલે હે પૂછતો ભાવું ને. હવે અહીંયા એક શંકા થાય. 18મા અધ્યાયના 42માં, 43માં અને 44માં શ્લોકમાં ક્રમશઃ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રના સ્વાભાવિક કર્મોનું વર્ણન કરીને ભગવાને 47માં શ્લોકના પૂર્વાર્ધમાં પણ આ જ વાત શ્રેયાન સ્વધર્મો વિગુણઃ પર ધર્માત સ્વપ્ન અનુષ્ઠિતાત આ કહી છે. આથી જ્યારે અહીં પ્રસ્તુત શ્લોકમાં બીજાના સ્વાભાવિક કર્મોને ભયાવહ કહેવામાં આવ્યા છે. બીજાના કર્મો આપણે કરાય નહીં. કરતા હોઈએ કીજીએ ઓર ન કીજીએ પગ, માથું રે શેવાળમાં ઊંચા રે પગ. ગામડા વાળા તો કે લાંબા વાહે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. એટલે આપણે આપણું જે આવડતું હોય ને જે કરવાનું આપણું કર્મ હોય ને એ જ કરાય, બીજામાં જવાય નહીં. ત્યારે 18મા અધ્યાયના 42માં શ્લોકમાં કહેલા બ્રાહ્મણના સ્વાભાવિક કર્મ પણ બીજા ક્ષત્રિય વગેરેને માટે ભયાવહ હોવા જોઈએ. વિશ્વામિત્ર બહુ પ્રયત્ન કર્યો, બહુ તપ કર્યું, ક્ષત્રિય હતા, રાજા હતા અને ઋષિ બનવા ગયા, બ્રાહ્મણનું કામ કરતા. અને જ્યારે માણસ કે ને
સ્વભાવ થઈ ગયો હોય ને તો ઘડીકમાં જાય નહીં. અને વિશ્વામિત્ર હોય એટલે અફારું કરે. હા, અને કોઈને કોઈ જઈને ખીજી આવે. હવે ખીજવે એટલે હરાબ દે એટલે કરેલું તપ વપરાઈ જાય. આપણી ભક્તિ કરવી તો ધ્યાન રાખવાનું, આપણને હળી કરનાર તારું નખો જ જાય આવું કોઈ કેવું નહીં. આપણું પુણ્ય વપરાય. કારણ કે જો અંતરમાંથી એવું નીકળી ગયું ને તો હામાવાળાનું બરબાદી થઈ જાય. એ બરબાદીનું પાપ આપણામાં આવે અને પુણ્ય આપણું વયું જાય. એટલે